પાઈ નાખું રે ઓ ઓ ઓ ઓ ઓ તીરે બાપરે તાપ લાગ્યો હશે આ હાથી મારા બે આટલા દાડા રેવા પણ કોઈ દાડા પાણી રેડી નહીં ભેંસા ઉપર સાઈડ માં કરવા દે ને મારે બે ભાજી નાખશે ગાડી સાઈડ માં મેલી મોમો પાસે જવું કોઈ વડે હાથી થાય ને તો રાખ દેવું અમે મારથી હવે થતું નહીં હાથી મારા બેડો 10 દાડા જેમ પાસે હું કામ નહીં કરી કરતો તો તારે રહેવાનું છે હતું હાથી હવે બીજો હાથી મળ્યો હોત ને તો સારું હતું તું પાણી પી લઉં પછી ગોમ હોમો જવું બિયારણ સારું આવ્યું નહીં હજુ જે મારા બેટા બિયારણ વાળા હવે છેતરી જ હોય છે આ કેવા ડોકા થયા છે અને ખાતર કેવું આવ્યું છે અત્યારે મારા બેટા હવે કંપની વાળા કેવું હાલે છે જેવું નાખે એવું ને એવું પડ્યું રહે છે આ એમને પૈસા જ લઈ રહે મારા ઓછા પછી કે હવે ધન સારું નહીં થતું જમી થાચી શું જમી થાકે આમ ખાતર બાતર જો કોઈ સારું આવે તો કોક થાય એટલે મારો બધો પેલો ચિયો છે રંગો લાગે છે શું કરે અહીંયા ઠેઠે મારા હોય છો હવે લાઈટ જી છે હવે ના થોડું હમું કરી નાખું પાળીઓ ચેડે તૂટેલી છે અને બોરે કોઈ પાણી કાઢતો નહીં હવે બોલમ એ કાઢી વધારે સારું રહે એમ પણ બોર વાળાને શું કરે જોર આવે છે શું કરશું એવો ખર્ચો કરી તો ને કોલમ ઉતારવાનો આ થોડી મને પાળીઓ સડાઈ દેવા દીધું હોય તો અજમો તો સારો છે ને ભાઈ આવો હવે અજમો તો સારો થયો અજમો ચો છે તારે આ તો જીરું છે એટલે શું બુડો દોઢાઈ બોલો છો અજમો નહીં ચમ જીરું છે તમને જીરું દેખાય છે જીરું જ છે તાર તમને ખબર નહીં પડતી અજમો છે મેં અજમો જ કીધું છે તો તમે એવું કહો કે અજમો કર્યો એટલે તમને નહીં દેખાતો એવું લાગે મને અજમો સારો છે એમ કીધું મેં એવું કીધું હા લ્યો હળો શું કહો શાંતિ શું કરો હોય તાર આ કોઈ નહીં પાણી વાતો તો બોરમાં લગી પાણી કાઢે છે તે મારું બેટું હવે કરવું છું સવારનો કંટાળે હું તો થોડું આ 4 દાડા પાણી કાઢી છે અને પાણી કેમ જેઠા ઉપર ચડાવો તમે જો જેઠા ઉપર છે પાણી ઓમ થઈને આવતું ના રે એમ તમારમાં જતું ના રે એટલે પાણી તો નહીં થાય પણ તમે અમાર મોય આવતા રહો અમે તમારમાં આવીને શું કરો આ ચેલો જેડો ખોદી તો તમે જેઠા ઉપર તો પાણી ચડાવો છો અમારા ખેતરમાંથી જ નવરા નહીં પડતા તમારમાં શું કરવા આવે ત્યાં શું ખોતર્યું તમે જેડો જ ખોતર્યો છે જો જેઠો ખોતર્યો છે આ તો પાળી છે જેઠો તા તમે ભાઈ જેઠો એ આ પાળી છે ના જેઠો તો આર્યો હોય છે કોને આ બધું તમારે મળી દેશે ને વધ નતા મારા ઓછા છે ને ખોતરી હને થઈ ગયા છો તો ખોતરી દાડો ના વળે કોક ખેતરમાં ખોતરો તો કોક મળે તમને ખેતરમાં તો હવારાના પાણી વાળતા હતા એટલે ખેતરમાં ખાલી દોમ જ વાળો છો ખોતરતા નહીં ખોતરમાં જેઠે જ આવતા રહો તમે જેઠે તો હમ કરવું પડે કે હેડવાનું હોય જેઠે ના અમે પાકે છે જેઠામાં જ બધું એટલે જેઠા જ હમા કરો તમે કોઈ હારું જાજરું પડ્યું ના રે આ તો એમ ના સારું તમને જેઠા ખોતરે વધારે મળશે અમાર તો આમ તું બે ધાગા પર જાય કોઈ ફેર નહીં પડવાનો અમે ખેતરમાં ખોતરો તમે જેઠે ખોતરો તમે વેચો આગા પાછું ફેર પેલે તમારે તો જેઠો પેલા નતા પેલી નેકરી અહીંયા અરે દોઢું ના બોલશો જે સહી કહો છો ઓયથી તમે આ ખોતરી થોડા આગળ હેડ્યા હોય એના કદી આ જેઠો ખોતરો મોય આ કેટલું ગંધાતું આ ખડ છે એ લેતા હોય એ ખોતરો ના સારું એ તો નેદી તું પણ આ ખેતર જ એવું છે ને અમારે થોડું આળા વાળું છે થઈ જાય છે શું મારા આવતા તો મોરસો છે ને એ એવા છે કેતા ને કે ખેતર એવું છે ખેતર છે ને એવું છે મજૂરી કરવી જોર આવે કો તમને મજૂરી તો કેવી કરા જો કોકનું ખોતરવું જ છે અજમો ચેવો પડે જોવો ખાલી આમ એ જોયેલો તમારો અજમો આ નેદમણ કેટલું પડ્યું છે શું અજમો પડ્યો છે તો ખેતરમાં નેદમણ ના હોય શું તારું રાયડું કે સારું છે ડા ખોતરો તમે હો તો વાંધો નહીં આવજો સોનામના જો હવે એમ કરે આવજો આ જો કે અમને શીખવાડવા આયા અહીંયા તો આબુ 10 દાડે એક દાડો ઓટો મારવા ઊંઘમાંથી ઉઠીને આવે એટલે પૈસા જેટો આમ કર્યું તેમ કર્યું ત્યાં પેલા વર રાખતા હોય તો એલા ફેર તો હાથ ફરી ઘસ્યો છે ને એલા ફેર તો ઠેઠા પેલો લેબડો પડાઈ દેવો છે
આમ થોડો જેટો જ કાઢી નાખો છે થોડો તારો થોડી ખોતરી નાખે તું પેલી વાત તો જેટો વધે જાય બાદ એટલે ખબર પડે નહીં કેમ કે એ તો આળસું છે ખોતરતા જ નહીં જેટો કોઈ દાડો હવે કોઈ વધારે બોલ્યા નહીં ને કે એ સડેલી હતી અમે પાણી લગી આવે કંટાળ્યો હતો ને દેખ બધી કાઢી નાખી હતી અહીંયા ઉપર જ તો પણ બોલવા રહ્યા ને અહીંયા ખબર છે કે આ રગો ભર્યા ને મગજના થોડા ફરેલા છે એમ એ ઘેર જવા દે મને તો ના હોય તો કાલ વાત આવે વચ્ચે નેસી જવા દે મારે ઓછી અત્યારની વસ્તી છે ને ખેતરમાં કામ કરવું નહીં જેઠા જ ખોતરવાથી છે ને જેઠા ખોતરે જેઠામાં પાકતું હોય ને એ વાતો કરે છે પણ જેઠા ખોતરે એને શું સારું છે જેઠા ખોતરીને થાચી ગયા છે કશું ખેતરમાં લેતા નહીં એકલા જેઠા ખોતરે છે અને આપણે તો આ વરિયાળી આવી તો છે અને એને શું હજમાં ભલીવાર છે જેઠા ખોતરી એનો અમે કોઈ ભલીવાર ના હોય હવે હેડો કાળું ભાઈ ભેગો થઈને હેડ્યો છું અમે હમણાંથી ભેગા થયા નહીં એ ડોહાની થોડીક મશ્કરી કરતો જાઉં ડોહો કાળો તો થાય ડોહા પાસે થઈને જ જાઉં ઓહો કાળુભાઈ ના કોઈ દાડા આયા શું કરો લે કાળુભાઈ હા કોઈ નહીં કરતો તાર શું હાવડા લઈને કોક કરતા હતા ₹5 હોય પડી ગયા હતા ગોતતો હતો તમે ₹5 છોડવા નહીં એટલે પડ્યા હતા છોકરાને હાલવા સારા કે સોફો કોક કે હું વાળતો હતો એમ વાળતો નતો આટલા જોતો હતો તો કેટલા પડી ગયા એમ બરાબર ચીબાજ ગયા હતા આ બજારમાં ગયો તો બજારમાં હોય તો પાવડો લઈને આવો બજારમાં ચઈ ગયા છો તો તાર તમને ખબર ના પડે પાવડો જોડે ચો જાવ ખેતરમાં જ્યાં હોય પાણી હોય બીજું કોઈ પાળી હમી કરતા બીજું શું હોય દોઢું ચમ બોલો હતા ડાયરેક્ટ તમે વાત એવી કરો છો, આ પાવડો નહીં દેખાતો તમને શું કરવા ગયા હતા એમ આ ખેતરમાં પેલી અજમો વાયો છે ને હારો નતો કીધું ખોદી નાખું તો ખોદી નાખો રો બતાવદાર તારી અજમો ખોદતો જ તો તારમાં ચારે ચાર રૂપિયા ખોદી નાખો હવે ખોદવાનો છે ને મજૂરી હશે બે ત્રણ ના ખોદી કરે તો હું પાવડો લઈને આવું એમ તો મજૂરી તમારે નહીં જરૂર મજૂરી હોય તો કહો એટલે ખોદવો હોય તો પછી DCB લાવી દો ડાયરેક્ટ જીસીબી થી વડે અજમાચો ખોદ્યા હતા કટર મારા બી કાલ કટર હોય મરાઈ દો આખી તમે તાર વાત ચેવી કરીશ જુઓ કે તારે તારે ચમ આ શું વાળવાના ચમ આવા દાડા આયા તમારા એટલે એ તો ગારો હતો એટલે હમું કરતો હતો કોરું કરતો હતો ના ના તમને ડોસી અમે ગોળતી નહીં આ કામ કરાવે ઢોરનું ખોરનું હાથી જઈજો ડોશી તો અમે છે કોઈ દાડો કામ કર્યું જ છે હાથી જઈજો હાથી મારું રહેવું હે તાર તમે હાથી જ્યાં છો તો અમે તાર તો હાથી જો અમે શું કર્યા પણ હું હવે કામ કરી નહીં કરતો એટલે તારે રહેવું હોય તો કે મારે હવે ખેતી પાસ કોણ કરે સીધી તો હવે તારે બંધ કરી દેવાની સેતું કરવાનું મારે એક ભેંસ છે તમારે હાથી રહેવું છે કને મારે ડોશી તારી ચીજી ડોસી તો ઈ ઘેર તો એને શું શીરા બની બનાવીને ખવડાવવાના હે હોત ના તાર તો તાર એક ભેંસની નહીં કરી કરતી ના તો તાર ડોશી શું કરવા લાવ્યા છો કોઈ નહીં ઘરે બહાર રાખવા ખાલી રોટલા કરીને હાલ ઘણું થઈ ગયું બેહાડી રાખજો બેહનું ના થાય એટલી ખરા તો બહાર તમારી ડોસી થાય મારી ડોસી શું કરવા થાય આ તો બેહારી રાખવાની હોય તો એટલી ખરા એમ તો તમારે વળી બહાર દો છો કાળિયામાં અત્યારે બીજી વાત છે હાથી રહેવું હોય તાર હા, ના ના અમારે હાથી કોઈ નહીં રહેવું તમે હાથી જેવા જ છો અમે તાર જાતો તો જાજે જાતો હોય તો હું તો ઘેર જતો હતો તમારે શું કરો અમારા જોડે તો લપ કરો ખબર તો છે ઈરા કોઈ દા ઓખોને નાખતા હોય કરજો કે ઈયા કે જવું ને ઓખો ઉપાડીને જાતા હોય છે અને ઓખો ખાલી આટલું હમું કરતો તો પૂરું કરતો તો મારા બેડો કે વાવા મળ્યા એમ લાહેડો ભેંસ દોઈ નાખો રે ટાઈમ હવે થઈ ગયો ભેંસો દોવાનો મારો બે ગામમાં આખા ગામમાં ફરે પણ કોઈ હાથી ના મળ્યો હવે ભેંસો દોઈ ને પછી શાંતિથી જવું ગામમાં હેડી થાય કોઈ ચાવતારે મળ્યું ને આપણે કેટલું હેડ્યા તમે ભમરા છો કાકા બસો હું ભમરાવા રહ્યો ખબર હવે લાગે આપણા ગામમાં કોઈ આપણો હાથી રાખે એમ છે નહીં હું હોય તો કોઈ રાખે તો લઈ જાવ ભાઈ આ આગળ પેલા બાજુ ભીલા કાઢો ભાડું થાય છે ભાડું તો હાલ છે એ તો કાકા ભાડું છે આપણે જોડે કઈ બોલ ને હાલ મૂકું એમ કે બેસ જતી 800 કઈ ભગવાન ને બે નહીં તો ના ના એવા માટે તો નહીં બાજુ ના ગાડી તો આલી જ પાટણ ના હોય ઓછું અપલાય છે બોલો તો ઓછું અપલાય દઉં ને આવતો ના હોય તમે કોઈ નહીં આટલી ઘરથી આયા આટલા રાખજો ભાઈ બરાબર તો એટલે લાવતા ભાઈ પૈસા જે થયા હોય
હા મારા વાળા કાકા દાવા દે નાખજો આપડી જવા દો અને આખા હાથે એવું કીધું તું જો દાવા દે ને તમે સારું વાળું કશું ના વાળો કોઈ ને હાજર તમે ક્યાં જાતા બહુ ગળું કાઢ્યા તમે દોઈ રહ્યો છું પછી શાક પૂરો કરી દઉં રો ગણીએ છી આ રીતે વાહ ભાઈ વાહ આવો આવો સમજો કાળો ભાઈ ઈયા કાસો છે હાલ તો યા કાજુ છે ને ભાઈ ડોલો ભરી ભરીને દોવો છો ને ડોળો તો ભરો છો હા પણ હવે માથે આવ્યું છે બધું કેમ માથા આવ્યું ગભે હતું ને? વિરસમભાઈ હા હાથી હતો પણ મારો પેલો જતો રહ્યો છે એટલે ચો જો આમ એટલે હવે ઈ કે હું કે હવે કશું કામ નહીં કરી કરતો ને એમ કરીને જતો રહ્યો. તો તમે કોક બોલ્યા હશો બોલ્યો તો કોઈ નહીં તમે બોલ્યા કે તમારી સપ્પર પગે ડોસી રહી ને એનો હોના હશે બધા ઈચ્છો કરો ડોશી તો કોઈ આવતી જ નહીં હકુથી એ અહીંયા એને ભડાકા કરે એવી છે ડોસી તમને શું ખબર હશે તમારી ડોસીની ભડાવા કરે એવી તો છે પણ ઈ ભેંસો પાસે કોઈ દાડો નહીં આવતી ડોસીને તો પડવા જ દેતા નહીં પાછા ના ના એ હાચી વાત છે પણ હા. ડોશી ભેંસો નું કરવા નહીં આવતી અત્યારે મેં કીધું ને કે તું તારે વેચી માર કે બધી કે એ બરોબર છે કાંઈ તો નહીં મોઢે કહેવાય. ખડાઈ છે ડોસીને એકાય તો નહીં કે હવે આપડે ભેંસો ઉપર ટચી રહ્યા હોય એટલે તો હવે બધું તમારે જ કરવાનું છે આ બધી ભેંસોનું બધું હું જ કરું છું અંધારાથી. જતો રહ્યો છે હમણાં હાથી અને તમારે તો કાઠું કર્યું કાઠું તો છે ને કોઈ બાકી વગરનું હું શું કહેતો હતો ને? બોલો બોલો ચોક હાથી હોય તો કહેજો કે હાથી તો રખાવો પણ તમારા પછી ખણખોતર કરવા દો એનું શું ભાઈ હા હાથી ને આપડે કશું ના કરો હાથી તો કોઈ ના કરે ના ભાઈ રેલા હોય તો બધું કરે પૈસા લીધા હોય તો બધું કરે પણ એને કહેવાની રીતે કહેવાનું હોય તમારે પૈસા તો આલ્યા હતા પણ કે પૈસા તો હું ભરી દઈશ કે ગમે તે કરીને એ તો ભરી જ દે ને તમારા ખણખોતર કરવા તો ભરી જ દે પૈસા કણ ખોતો તો કશું નહીં કરી પણ આટલી હવે તમે બેસી લાયા ને તમે બીજી લાઈ કરો તો એવું થાય એક કેસ હમણાં લે પોસ હતી ને એકલા એટલે 100 થી છે તમે બોલી કેટલાની કરી હતી પોસ ની જ કરી હતી બરોબર છે તો સઠી લાવો તો એ આમ ના કરે પણ હવે લાંબી તો પડે પછી કે પ્રમાણે તમારે હાથીને હાલવું તો પડે ને કોક હાથી તો ઘણું આવતો પણ મારો બેડો ના રહ્યો એટલે ના રહ્યો એમ સારું હેડો હવે જો ઘસાત ગયો હો કોઈ તો કેજો બા પણ મોલ આવે તમારે કમ્પ્લીટ રહેવું પડશે તો કમ્પ્લેટ રહીશ અમે કંટાળ્યો છે ભેંસનું કરી આ તો પણ એટલું વિચાર જે રહેવા દો ને અને 25 રૂપિયા પગાર વધારે આલો તો હાથી કમ્પ્લીટ રહે ના કેમ રે ના ના એ તો પૈસા તો આલવા છે પણ હાથી સારો હોય તો લાવજો એમ સારું હેડો આ ડોહો તો મારો ઓછો ઠેરથી ગજાડ છે ગમે હોય તો એના જોડે ટચો નહીં સારું હેડો વાંધો ને રિક્ષાવાળો આપણા જોડે પૈસા માંગતો હતો પણ તારે એમ ના કહેવાય લાવો પૈસા પ્રેમથી કહેવાનું હોય કે પૈસા નહીં પણ આખા ગોમો કુદાડો કોઈ આલ્યા છે આપણે આપણા ગોમમાં આપણે નહીં આવેલા પણ એ બધા પણ હરખા ના હોય દુકાન દુકાન હે દુકાન પડે કપ ન આલજો શું લેવું છે પેલા પડે કાઢો પોચ લાવ પૈસા બે આલો વિસો ખાતો પૈસા 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 આલો. આ પેલા વસ્તુ આલો પછી પૈસા મળે છે પેલા પૈસા લાવો આલુ શું લેવાનું પડે તો એ પોચ પાપડી ના દો પોચ ગોઠિયા ના દો કે આલો અરે પેલા ગોઠિયા ના રે આલો આર્યા હોય પોચ આલ દો પોચ ના બે આલો પણ અમે તો લાવો પૈસા લાવો આ છે પૈસા બરાબર આ છે પૈસા આ છે હમણાં આવે પૈસા એટલે લાવો. પાછા આવે એટલે હાલો પૈસા એમ ના મળે પૈસા વાળતા આલી જ દો પૈસા લાવો પેલા ભૂખલાજી છે લાવો. કાકા લેજો પકડજો લો પકડો ગોઠિયા તું ના કરીશ જ્યાં ગોમના તમે અમે હવે ના આ ગોમના લાગતા નહીં હોય બાજના લાગો બાજુના. હું શું કહું હા એટલે ઘરથી શું આયા તમારે આલુ જ નહીં આલુ કોઈ હાથી રાખતું નહીં તમારા ગામમાં હાથી તો હવે કાળુબા ને તબેલો હશે એ કાળું બાન તો અમે ચો ઓળખે છે તમારા કાળુબા ને ગામમાં તબેલો હશે એ પણ તો તબેલામાં તમે જતા રોકતા ને તબેલો છે તબેલામાં શું કામ છે અમારે હાથી રહેવું છે આથી તમારે રહેવાનું છે મારે નહીં રહેવાનું ઓ, કોઈથી અમારે હા, કમાવો હું તમને વાત કમાવો કોઈથી હેડ્યા તો આ રોડ હેડ્યા તો ઓય. આગળ ન્યાળી પડે ને ઓય. એ વખતે લાગજો એ રોડ પર જ ન્યાળી ઉપર જ છે તબેલો કેટલું આખું છે નહીં આખું આ પેલો હોમે રહ્યો ને આ પેલો ઓય. ધોપલો દેખાય જ ને હા. એ ન્યાળી ઉપર એ વખતે લાગજો એ ભાઈ ચોકલેટ તો ખરો એટલે આ છોકરો કોણ છે ઓય એના તારા લાલી ખવડાવો ગળું લીલું થાય ને લો આ સુનતા હેડ્યા તો હવે આવડે તો હવે મફતમાં માગવાના નહીં હતા સારું આ ક્યાં ગોમના છો હાથી રહે ને આલ દે આ પૈસા હો હા હાથી રોડ તારા આવજો હોય પાસે જો પૈસા લાવ હો પડે કાલ તો હાલ દો હમણાં આવું આ રીતે આલુ એ પડે કે ના મારે ઉપડો ને તમે હોય થી
હેરાન કરી એવું નહીં દેતો દાદી ચોકલેટ હારે ને ભત્રીજા મફત બધું સારું જ હોય. કેરી ની કેરીનું ગમે તે તમે 5 રૂપિયા રાખતા નહીં, પડે કો ખાય હોય. એ તો હમણાં ઉપાડ કરીને પછી પૈસા જ છે. 50,000 રૂપિયા કરીને મારે આઈફોન લાવી દેવો છે. સારું આવી જાય બસ તા. હો હા સપના જો બધી નહીં લઈ આવવાનું લિયાલવાનું સપના જો એમ કે હારા ફોન માં તો હું તો કામ નહીં કરું. હે હું તો કામ નહીં કરું. લિયાલવાનું કીધું ને કામ બોમ શું કરવાનું છે? જે હોય આપણે કોમ કરવાથી મતલબ. ઓ વડીલ બોલો લો કાળુભાઈ તબેલો. તો કંઈ કાળુભાઈ નો તબેલો તો બરોબર, પણ તમે ચો ના છો? અમે બાજુના ગામના. એમ તેમ કાળુભાઈ નું તમારે શું કામ પડ્યું? આ અમે દુકાને જવા ભાઈ કહેવા કે હીરા હાથી રાખે અમારે રહેવું છે. હવે માર બાજુ કાળુભાઈ કહેતા હતા મને કે મારે હાથી જોવે છે ને સારું હડો તાર કાળુભાઈ નો તબેલો બતાવું એને અમે શેટું ના હેડે હેડીને થાચી આ જો લગતું જ છે, પણ એને જરૂર હતી અમે એમ હવે મને વહેલા જ કહેતા હતા. તો સારું લે પણ તમે કોમ કરશો ને તો ડોહો રાખે જબ્બર પાછું. અને ઉપાડ હાલ છે હવે મોથી તો તરત તો તમે ચોથી ઉપાડ હાલે. અમે કોમ કરશે એના કોમ એ બેસે અમે પછી ઉપાડ હાલ છે ને. હા કોમ સારું કરશો તો ઉપાડે હાલ છે ને ખાવા પીવામાં સારું હાલ છે. હાલો ભાઈ ઝોપા કેવા ને કેવા રાખે છે. આજે તો નોખું ખાયું ચમ નવા કરાવતા નહીં તાર લોખંડના. તો કરાવશે. હવે જો આ ભેંસોનું તમારે કરવાનું છે અને ઓય રહેવાનું બરોબર બરોબર. બરોબર અને એને બોરે સાર છે એ વાડીને લાઈન નાખવાની. સારું આટલી બધી ભેંસોનું કોણ કરશે કાકા? તું શાંતિ રાખ કે હાલ આપણે હમુદા પૈસા છે પાસે. તો હું આટલી બધી ભેંસોનું કામ નહીં કરવાનું. તું શાંતિ રે આપણે ચોક તમે કોમ કરજો. પણ દાડા લઈને જતા રહે. પણ તમારે મારા કરતા વધારે કોમ કરવું પડશે. ઉપાડ લઈને જતા રહે. હાલ તું શાંતિ રે કોમ સારું કરવાનું. સારું કાળુ ભાઈ કાળુ ભાઈ આવો આયા. મહેમાન છે કોઈ? ઓય મહેમાન છે. આવો. ઓય એ છોકરા તમે નતા કહેતા કે મારે ભેંસો માટે હાથી જોવે છે? જોવો જ છે ને તાર. પાછા બે એક ની ને બે લાયો. મહેમાન ને કોઈ હાથી રાખ્યો? એ મહેમાન છે પણ એને રહેવાનું છે હાથી હવે ઢોરામાં. એવું છે એમ ને? એને કે ગમે એ જો ખારું હોય જમીન વાબાનું કે કોઈ સ્વાતી બોધી મૂકો સ્વાતી બોધી કશું છે નહીં. પણ એક અમારે ડોહા ભેંસો રાખી છે ને ઢોરાનું કરવાનું છે. તબેલામાં રહેવું હોય તો આવતા રહો. કે અમને તો એ ફાવે છે કે અમે પેલા 500 વર્ષ રેલા છે. એમ તો રાખવાના જ છે ને મારે હાથી. અમે પેલા તમે જો કે રહેતા પેલા અમે અમારા ગામમાં જ હતા. એમ ને ઓય ઢોરાનું બોરાનું બધું આવડે છે ને? ઓય બધું અમે ધોરણું જ કરતા પણ એ ભાઈ ઉપાડ ના આવ્યો. અમારે જરૂર હતી ને તો 5 વર્ષથી ભેળા હતા. તો હા પછી મેં કીધું આવું કોમ ના થાય આપણે નહીં રહેવું. આ દોતા બોતા બધું આવડે? બધું ભાઈ બધું આવડે છે. બરોબર છે. આપણે વળી રાખવાનું જ છે કે બધું આવડતું હોય તો. જો તાર રાખો હવે. રાખવાના તો છે પણ હજી ઈરા હાલ હોય આયા છે. 2-3 દાડા ચેવું કામ કરે છે ચેવું નહીં કરતા તો મને ખબર પડે કે એમ. એ વાત સાચી છે. તારે આપણે ખબર તો પડે કે ચેવું કામ કરે છે. એવી રીતે આપણે પગારી સારું કામ કરતા હશે તો વધારે આવશે 25 રૂપિયા એમ. ના એ બરોબર. ઓમ અંદાજે કેટલો પગાર આલશો તમે? અંદાજે તો પગાર તમારું કામ જેવું હશે એવો પગાર આલીશ. જો ડોહો મારો છે હા પણ તમે કોમ કરશો તો તમારું કોમ સારું ભાળશે તો મૂળ સારો પગાર કરશે. બરોબર. અને 2 દાડા તમે કોમ કરો હવે તમે અજાણ્યા છો એ અજાણ્યા છો એટલે એને એમ એકદમ તો વિશ્વાસ ડોહાને આવ્યો ને. કેમ કે ગામના ઉપર વિશ્વાસ નહીં કરો તમારા ઉપર ચોથી કરે આ ડોહો. ના ના બરોબર છે. બરોબર છે. ઓય સારું હેડો તાર. હું શું કહું? હા ડોહો આમ કચબચ તો નહીં કરતો ને? કશું તમે તો તમારું કામ કરે ને તો કોઈ કચ કરતો નહીં. હા. અને એવું તો ગમે ધણે થોડા ઘણું તો કરે એવું મને ના, એમ લેવાનું નહીં. હોય નહીં. કોમ કમ્પ્લીટ જ કરશે બધું. બાય તો તમે કમ્પ્લીટ કામ કરશો તો એને કચ કરવાનો મોકો જ નહીં આલવાનો ને. બરોબર. કામ કરે તો તમારે તમારે પહેવો આટલી જ રાખવાની પણ વધારવાની છે એ કહી દેજો. હે મહેમાન હા ભેંસો તો આટલી જ રાખવાની છે હા. પણ પાડો લાવવાનો છે એક. કશો હતો ને નામ શું છે તમારું? પૂરાઈ પૂરાઈ એમ ને? ઓય પૂરો ભાઈ. ઓય હા હવે તમે તાર ભેંસોનું આજથી કરવાનું ચાલુ કરી દો. ઓય તમે તારા ભેંસોનું કરવાનું છે એ તરત તમારે કશું કરવાનું નહીં. હવે તો અમે તહેવાર કરવા મળશે ખાલી અમારે ખાવા પોકાડજો અત્યારે બરોબર. ખાવા પોકાડી પણ એક વાત તમને કહું. હા આપણે જે રજકો નીર્યું હશે ને નીર્યું તમારે પાવું પડશે. હા તો જે લીલું હશે એ પાસે ના અહીં તો ભાઈ પાવું પડે કાયદેસર પાવે છે. હવે તો અમે તો પાસે બધા હાથીમાં આવે હો. તો કરશી. અને હું શું કહું તમે તાર હવે ખાટલો પડ્યો હા. અને પૂરે જો
2 જણા હોય કન. હારું આજ તો અમે હુઈ રહ્યા પણ કાલે મોસો બીજો લેતા આવજો ને અત્યારે ખાવા પોકાડી દેજો હો. હવે તો ટાઈમસર ખાવા તો તમારે આવી જાય. હારું પાણી તો પડી જ દેશે હોય કન હો. હારું હારો તો કાળુભાઈ આર્યા રહે હવે તમારા ઘરે જ આપું છે ને હવે હું એ ઘરે જ જઉં. જો મારે તમારે મોણા કેવા મળ્યા 4 બાર નાખવા મળ્યા ભાવ મોડા હારા હે એમ તો. તારે ભત્રીજા બચન ના દીધું છોકરો હારો લાગે હો. હારું હવે તો હવે વાયર ની વાયર હતો તમે હા અને તમારે વાય જ રહેવાનું આ તમારું ઘર જ સમજો વળી કોણ હારું કશો હતો ને હા હારું અને ઘરનું જાણીને જ કામ કરતો ના ભાઈ. ભાઈ અગર કીધે અમે કોમ તો બીડીઓ બીડીઓ કોઈ પીતા જ નહીં ને? ના હો ન કે મેલાવું આ છોકરાઓ લે મસાલો બસાલો કાઢો લેતા આવજો ખાય છે છોકરા તો મસાલો. મારે ચોકલેટ જ જોઈશે. ચોકલેટ ચોકલેટો લાવજો. હાર વાડો તો હતો ને. એ હા હે વિક્રમ ભાઈ હા માણસો તો હારા છે એમ તો હો. બોલસો જબ્બર છે આ તો હું દાતો તો ને હા. તમે કીધું ને મને રોડ ઉપર જગ્યા આમ તો ના, તમારી ના. જ આવતા હતા હું શું કહું હા કોમના હારા લાગ્યા મને એમ. કોમ તો જબ્બર કરશે જેમ કે પેલા આપડી બેઠા હતા અહીંયા કન હા છોકરાને કોઈ આપડે કીધું તું સાર નાખવાનું ના તો મારે બે ચો સાર નાખવા ટૂંકી ગયો એમ. અરે ના છે ને કોમે સારું કરશે આ તો ના લાગ્યા મને એવા એમ. અને મજબૂત બોડીમાં છે એટલે કોમ કરેલું છે પાછું કોમ કરેલા હારા છે પૂરો ભાઈ આમ તો એમાં તો વાળા છે પાછા. ડોહો જબ્બર છે એમ તો છોકરો કોમ કરેલો છે હો કોમ તો પણ હવે હારું કચ ના કરતા જ બેસ તમે તો આપડે ચેક કરવી જ છે કોમ કરતા હોય તો. એટલે હવે જે કોમ કરે એ કરવા દેજો અરે એડમિન સાહેબ નાખ્યા વગર રહી જી કાકા નાખજો. આ ડોહાને કેવું પડશે પાવડો હારો લાવે હો ને કા આપડા વોખો નાખતા નહીં ભાવે અરે એટલી ભડકે કેવું હશે શું કીધું ભત્રીજા પાછા નાખતા. એ કાગળ પેલો પાવડો યાદ કરે છે આવે ને તો યાર કે આ પાવડો નવો લાવી દે સારું હવે બેહો. નખાઈ છે બધાને સાર હવે કમ્પ્લીટ. બે સર હેડ હવે હું શું કહું બોલો. આપણે હે ને 10 દાડા કોમ હારામ હારું કરવાનું છે પૈસા આપણા હાથમાં આવી જાય ને એટલે આપણે ફરાર આપણે ગોમમાં કર્યું એમ આપણે તો વધારે રહેવું છે ખાલી 10 દાડા હારું જોર રાખવાનું છે સારું એડો વધો નહીં હો અને પગાર તો સારો હાલશે ને. પગાર તો આપણે હારું કામ કરશે ને એટલે હાલશી પગાર હાલે ને એટલે આપણે જતા રહે તાર કાચી 4 ની બાપડી લુકડાની રાડ કરે લુકડા લઈ આલા એટલે એને રાજી કરી નાખે તો અમે કાચી હતા રહ્યા નહીં કોઈ ચમ તો તા તારે શું છે તો માર જુએ છે આઈફોન રોટલા લાવો કરી નહીં આલે છે આપણે હોય તો હોય જે રોટલા કરીને આવશે હોય તો પેલા બાપ હાથ લઈને આવશે. એટલે ઘણા ખવડાવે પણ તાર કાચી રોતરી નહીં ખવડાવે તો માં કાચી નો કામ કરવા બોલાવતો હતા. એટલે તને જોર જ આવે છે એમ તો જોર આવે તો કોમ હું કરું તો ભાઈ મારે જ લાવવાનું ને વસ્તુ એને થોડું તારે કરવાનું. લાવશે ચો મેં ના પાડી છે પેલા મારા મોબાઈલ જોશે પછી એને બધું વસ્તુ. હારું હેડ લઈ આલીશ હું હો કોમ હારું કરજો ઉપાડા લઈને એટલે આપણે વચ્ચે રફુ જગર સારું તો એને હાસબી પડે બાપડી અને અમને નહીં હાસવાના. તને હાસુ ચો ના પાડી પાયા શું આવ્યું હારી? મહેમાન આયા લાગે કાળુભાઈ ને કેમ છો કો કોણથી ક્યાં કોણથી આયા આ બાજુના કોમ છે બાજુના કોણથી એમ હા. મહેમાન કતી આયા તા કે ના ના હાથી રાખ ઢોરણ બધું કરવા હા થઈ રહ્યા છો એમ ઓવે તો મારું બેટું ઉપાડી ચમ તમને તો નહીં ખબર હોય હવે અમને તો કેવી ખબર તો આ દાળ છે. હમણે ખાથી આવ્યો તો હમણાં 2-3 દાડા થયા નાહી ગયો 10 દાડા નહીં રહ્યો પૂરો કેમ ચમ આ લેબડો રહ્યો ને ઓવે મોરો એક હાથી હતો ને હા ત્યાં ડોહો રહ્યો ને કચીલો છે હા અને કચ કરે જબર હા અને આ લેબડે ટૂંપો ખાતો હતો એમ ઓય અને હાલ તો આ ભેંસો આટલી છે ને ઓવે અને આ થોડા દાડા જાહે ને તમને પૈસા થોડા ઘણા હાલશે ઉપર થાય ને હા એટલે શું કરશે ખબર છે કોની ડબલ કરી નાખે સીધી એમ હવ હાથી જતો રહે એટલે થોડી ઓછી કરી નાખવાની હાથી મળે એટલા ઘડી પછી હાથી મળે એટલે ફેર પાછું વળી ડબલ કરી નાખે એવું છે એમ ઓ આ તો તમને આ ડોહાની તો ખબર નથી અમારે ભય થાય છે પણ મારે શું કરવા તમને કેવું પડે બરોબર તમારે રહેવું એટલે તમે એવું નહીં કહેતા. મારે તો ઘરની ખેતી હું શું કરવા રહું એ તો ઘરની હશે ભત્રીજા એમ હા મારે દેખ તો મોણાની જરૂર છે પણ આ તો હેડ્યું થાય કીધું હેડે એટલે ઘડી હેડાડે એમ એવું છે અરે બધું ખાસું કહેતા હજી. વાલ શાંતિ રાખ ને તમે મને લાગે કેટલા દાડા કાઢશો હોય તો તમને ખબર ના અમે તો પૂરી પાડ્યા વગર નાશું રાતે રાતે વર રાખજો બીજું કોઈ અમે તો રહ્યા દાડા દો કામ દરરોજ રહ્યા અમાર દો. તો બીક નહીં લાગતી તો વળી બરોબર છે બીક ના લાગતી આ તો તમને કીધું એમ બરોબર ઓવે. એવું
ના ના એ બરોબર છે કીધું ઈ. પણ અમને બીક નહીં લાગતી અને આમ તો ખવડાવવામાં તો ડોહો પાછો નહીં પડે, જીન ગોળ ને એવું બધું ખવડાવશે, સારું સારું ખવડાવશે. એમ હોય હમણાં ટિફિન માં તમે જોજો હમણાં ભાઈ ખાવા આલે તો સારું. બરણી ભરીને દૂધ લાવશે, તમારે 2 વર્ષે લીટર દૂધ આલી દેશે. એમ હોય અને કાલ બપોરે જીન ગોળ ને એવું. બસ ખાવા સારું હા, આ છે, એવું. અમે કોમે સારું કરશે પણ. બરોબર, હા સારું તાર હું જઉં હવે. હો સારું ને પેલું શું કહે તમે બીરવાનું ઈ તો બીરવાણી કીધું જ ખરી બુડો, આ ડોહાન ત્રાસથી મોણ હવે ટૂંપો ખાઈને મરી ગયો તો. એમ હાથી એનો. હવે વાપરો તા. હા, બોલો. અમને તો બીક નહીં લાગતી. ઓય. અમારા ગામમાં અમારા મોહણીઓ છે ને એની બાજુમાં જ ખેતર છે. એ હેને કાયમ બાહુ પડ્યો હતો શિયાળામાં એટલે અને ભાગ રાખતા જ તમારે પોતાનું પોતાનું હતું વેચી રહ્યા એવું છે. છે ઓવે. અને રાતે પણ વહેલા મોડું બાળવા આવે ને હોય તો રાતમાં એ તાપતો શિયાળો હતો તે તાપા પૈસા નહીં દાદા તો કદાચ રહી શકો, બાકી મને લાગતું નથી. બીક તો અમારા પાસે નહીં લાગી રહી. મોહણી તો એટલે ના બીરા, પણ આ તો શું છે ટૂંપો ખાઈને મરેલો માણસ છે ને ઓવે. એટલે મારો બેટો અડધી રાતનો એવો લબડે છે ને એવા ભોંકા પાડે છે ને એવું કરે છે. ના ભૂતોની અમે બહુ સેવા કરી પેલા. એમ ઓવે સારું હળો. તો વળી રહો તાણ, બીજું શું. હો? એમ જ ને. અને ડોહો ખવડાવ તો સમુદ્ર પાછો નહીં પડે, હમણાં ટિફિન લઈને આવે એટલે જોજો ને તમે. એમ હવ બસ તાર. સારું હળો તાણ. હા કાઠું તો છે મારું શું ચમ પણ એને કીધું મને તો બીક લાગે છે. હા પડે હા. બીક તો મને લાગે પણ પેલા આગળ તો હું કેટલો પાવર કરી ગયો તે ના વાપર્યું. તો તમે હું એમ કહું ને હવે હવે વાપર મોસા છે ને આપણે પોચ પડે એટલે પેલા ક્ષેત્રના ખૂણે લઈ જા વહેલા દોવાન ટોણું થાય ને 5 વાગે ઓય લાઈન મિલ જાય ખરા. તો ચાલે અને પેશન જીવો વર રાખશે. બેસાની તો શોકે જેમ થવું થતું આપણે બીક ના લાગવી જોઈએ. એ વાત સાથે આમ તો આ છે આપણી ભેંસો થઈ તારે આપણે તો ખાલી પૈસા હાથમાં આવે એટલે રફુ ચક્કર થવાનું છે, 10 દાડા કાઠું થવાનું છે, સમજો. બરાબર વાંધો નહીં હેડો.